સારું છે. લે બાપા સંભાળી લ્યો તમે તમારે. હું કે મારા નાનકો ગગો છે ને એ બેમાંથી એક કાંઈ અને અડ્યા હુદ્દા નથી. લ્યો इंशाल्लाह। अरे अब्दुल भाई, ये तो बड़ा भारी खजाना मालूम पड़ता है। या परवरदिगार, तू देता है तो छप्पर फाड़ के देता है, ऐसा सुना था। आज तो धरती चीर के दे दिया। अब्दुल भाई, रसूल मियाँ, खुदा ने तो धरती चीर के दिया ही है, मगर पहले शुक्रगुजार करो इस गरीब इंसान का जिसने इसे छुआ तक नहीं और हमें बुलाकर सब वापस कर दिया, वरना वो खुद ले लेता तो किसे पता चलने वाला था। हाँ, बिल्कुल सही बात है। आपका बहुत बहुत शुक्रिया रमणीक भाई। अच्छा, अब ये तो बताओ कि ऐसे अकाल में इतना सारा धन देखकर आप लालायित नहीं हुए? आपका मन नहीं बिगड़ा? कैसे बिगड़ता? अरे हमारा गुरु माथे बैठा है, प्रमुख स्वामी। એમને છે ને અમને શીખવું છે કે પરાઈ ચીજને કોઈ દી હાથ ન લગાડાય, અડાય જ નહીં ને. અને આ લોભ લાલચ છે ને બધું બુરું છે, બુરી ચીજ છે. એ ગમે એટલી કિંમતી ચીજ હોય, લોભાવવાનું જ નહીં. એટલે બાપા હવે છે તમે તમારો આ માલ સંભાળી લ્યો, એટલે બાપા હું જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં. या खुदा, तेरे बंदे कैसे होते हैं वह सुना तो बहुत था, आज चश्मदीद देख भी लिया, पाक हो गई मेरी निगाहें। गफूर भाई, आप अभी अभी शुक्रगुजार करने की कहते थे ना, लेकिन मुझे लगता है हमें कुछ इनाम भी देना चाहिए रमणीक भाई को। हाँ हाँ, क्यों नहीं। रसूल मियाँ, मेरा वो बटवा लाइए जरा। एक पार्टी ने पेमेंट दिया था, सो बटवे में ही पड़ा है। लीजिए रमणीक भाई, ये रुपये 10,000 आपकी ईमानदारी के लिए तोहफे में। ना ना हो, ना ना ना, 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 ना बापा ना, ये कहीं मुझे तुम्हारे पैसे वैसे नहीं चाहिए बापा। अरे ले लो जी, इस अकाल में काम आएंगे। वैसे भी आपके हालात कुछ अच्छे नहीं लगते, आखिर बीवी बच्चों की खातिर ले लो। अरे भाई वाह, आ कई मारी मेहनत નું થોડું છે? પ્રમુખ સ્વામી બાપા નારાજ થાય, તમારું હતું ને તમને પાછું દઈ દીધું, એમાં બક્ષિસ છે નહીં બાપા. છતાંય જો તમારે દેવાની ઈચ્છા જ હોય ને તો એક કામ કરો, આ દુષ્કાળ રાહત ફંડમાં દઈ દો. બાકી મારું જોનારો તો 1000 હાથવાળો ધણી માથે બેઠો છે, એને મને આજ દિન સુધી હાચવ્યો છે ને હજુ હાચવશે. અન્ને વસ્ત્રે દુખી કોઈ દી થવા જ નથી દીધો. લ્યો લઈ જાઓ બાપા, લઈ જાઓ, એટલે તો પાછો હું મારા કામે લાગુ. गफूर भाई, ले लो सब। आप इन्हें खुदा का बंदा समझते थे, मुझे तो मौलिया फकीर बाबा मालूम पड़ता है। मनु भाई, એ ચાંદીનું ઝવેરાત તોડી જોયું ત્યારે 40 કિલો થયેલું. આને કહેવાય નાશવંત અને તુચ્છ માઇક સુખમાં ન લોભાયા, અને એને કહેવાય પ્રમુખ સ્વામીની ઓળખાણ. યુવકોએ સ્વાગત નૃત્ય દ્વારા સ્વામીશ્રીને રીઝવ્યા. स्वागतम है प्रमुख स्वामी, स्वागतम शुभ स्वागतम, स्वागतम है प्रमुख स्वामी। સ્વામીશ્રીએ આશીષ વર્ષાવતા જણાવ્યું, ઉત્સવને માટે આ બધાને જો પ્રેમ લાગણી જે કંઈ જોવા મળી છે તે ખૂબ આદર થાય છે આપના સર્વ પ્રત્યે, અને સર્વને હું નમસ્કાર કરું છું, જય સ્વામિનારાયણ કરું છું. ભગવાન શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા અનેક જીવનું કલ્યાણ કરવાને માટે જ, અને એમને બહુ જ વિશાળ ભાવના રાખીને લોકોનું શ્રેય થાય એ રીતે જ દરેકને વાત કરેલી છે. એમણે કોઈ પણ જાતના નાત જાતના ભેદ રાખ્યા નથી. દરેકનું ઉત્કર્ષ થાય, દરેકનું જીવન સુખી બને, સર્વત્ર શાંતિ પ્રસરે એવું જ કાર્ય એમને પોતે કરેલું છે. ભગવાનનો આશરો, ભગવાનને વિશેની શ્રદ્ધા અને સમાગમ, સંત પુરુષોનો સમાગમ,
આ બે વસ્તુ જો આપણા જીવનમાં દ્રઢ થાય તો પછી ગમે એટલી મુશ્કેલીઓ આવવાની હોય, ગમે એટલા દુઃખ આવવાના હોય, તો પણ એમાં આપણને કંઈક શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. આપણા મોટું જો કોઈ દુઃખ હોય તો અહમને મમત્વનું છે. જન્મ મરણનો રોગ કહો તો એનું જ કારણ એ પણ અહમને મમત્વ, કે આ મેં કર્યું, મારાથી થયું, આ મારું છે, હું નથી, મારું નથી, છતાં મનાઈ જાય છે. એને લઈને આપણે દુઃખી થઈએ છીએ. પણ શ્રીજી મહારાજ ગુણાત્યાન સ્વામી કહે છે કે આપણે જો આત્મા છે તો આત્મા છે એ કોઈ નાત નથી, જાત નથી, મારું નથી, તારું નથી. એ આત્મા મરતો નથી, સડતો નથી, એ કોઈ રીતે નાશ થતો નથી. એ જીવ છે એ અજર અમર છે, અને અજર અમર સુખરૂપ સત્તારૂપ એવો પોતાનો જે આત્મા, એ જે પોતાનું સ્વરૂપ, એ જો માણસને ઓળખાય તો પછી બીજું બધું અજ્ઞાન દૂર થઈ જાય અને ભગવાનને વિશેની દ્રઢ શ્રદ્ધા ભક્તિ થાય છે અને જીવનની અંદર શાંતિ થાય છે. પછી ગમે તે માણસ વેપાર કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવસાય કરે, દેશ જાય, પરદેશ જાય, તો પણ એને જો આ જ્ઞાનની દ્રઢતા થઈ હોય તો પછી કોઈ જાતનું દુઃખ એને રહેતું નથી. શાંતિ રહે, ગમે તે સ્થિતિ થાય, ગમે તે પરિસ્થિતિ થાય, પણ એ પરિસ્થિતિની અંદર એને બહુ જ શાંતિ વર્તે છે કે ભગવાન કરતા છે અને એના થકી જ મને જે કંઈ દુઃખ આવે છે એના થકી આવે છે, સુખ પણ એના થકી આવે છે. એ ભાવનાથી પોતે હંમેશા આનંદ અને સુખની અંદર રહે છે. ભગવાન શ્રીજી મહારાજે દરેક શાસ્ત્રોનો સાર લઈને આ વાત કરી છે અને એ રીતે સમજાવવાનો. વચનાવતની વાત આપણે અહીંયા સાંભળી કે વચનાવત તમે વાંચશો તો એની અંદર ભગવાને એક અદ્ભુત તત્વજ્ઞાન આપ્યું છે, અદ્ભુત એને એક જ્ઞાન પણ આપ્યું છે, જે ગીતાની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જે વાતો છે એની અંદર એ મહારાજે એ બધા શાસ્ત્રોનો સાર લઈને બહુ સરળ ભાષાની અંદર, ગુજરાતી ભાષાની અંદર સહેજે એક ખેડૂત માણસ પણ સમજી શકે, મજૂરી કરતો માણસ પણ સમજી શકે એવું એ જ્ઞાન એમને આપ્યું છે અને એવી દ્રઢતા એ શાસ્ત્રોની કરાવી. એટલે આ જે જ્ઞાન છે એ આપણને આવે તો પછી વાંધો ના આવે. એટલે જે મેગો અપરાવિદ્યા, એટલે આપણે અત્યારે લૌકિક રીતે જે પ્રાપ્ત કરવાની છે પરાવિદ્યા, એટલે પોતાનું સ્વરૂપ પરમાત્માના સ્વરૂપને યથાર્થ સમજીએ તો આપણને સુખ ને શાંતિ પ્રાપ્ત થાય છે. એટલે શાંતિનો ઉપાય ભગવાનને સંત કહ્યા છે. અને તુલસીદાસે પણ વાત કરી કે સુરપુર, નરપુર, નાગપુર તીન મેં સુખ નહીં, કાં સુખ હરી કે ચરણ મેં, કાં સંતન કે માય, કે ભગવાન કાં સંતની પાસે શાંતિ છે. એમ તુલસીદાસે પણ આપણે જેને રામાયણ આપી છે એ સંત પણ આપણને એ વાત કરે છે. ગુણાત્યાન સ્વામી પણ કહે છે કે માયામય જેટલું સુખ છે દુઃખ વગરનું હોય નહીં. ગુણાત્યાન સ્વામીએ અહીંયા સોરઠની અંદર, જુનાગઢની અંદર મંદિરમાં રહીને અને આજુબાજુ બધે ગામડે જઈને ગુજરાત સુધી ફરીને આવું એક જ્ઞાન આપ્યું છે કે માયામય સુખ, જેને આપણે સુખ માન્યું છે, જે આપણે અત્યારે જોઈએ છીએ, માનીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, એ સુખ એ બરોબર છે, આપણે જરૂર છે એટલે એની પ્રાપ્તિ કરવાની છે. પણ એ સુખ નથી, એ અંતે નાશવંત છે, મૂકીને જવાનું છે, કંઈ સાથે આવતું નથી. પણ જે પરમ સુખ છે પરમાત્માનું, એને જ આપણે પામવાનું છે. એટલા માટે શરીર છે અને એ શરીરથી સાધનો કરીને એ ભગવાનને પામવા માટેની વાત છે. એટલે એ રીતે ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આ રીતે ભગવાનનું સુખ એ સાચું સુખ છે, એ સુખથી સર્વ પ્રકારે સુખ્યા થાય છે. અને શ્રીજી મહારાજે બધા શાસ્ત્રોને વાંચી, વિચારી, અનુભવ કરીને વચનાવતની અંદર આ જ્ઞાન આપ્યું છે. 4 વેદ, ખંડ શાસ્ત્ર, 18 પુરાણ, ભારત આદિ ઇતિહાસ સર્વમાં એ જ વાર્તા છે કે ભગવાનના સંત કલ્યાણકારી. એટલે ભગવાન શ્રીજી મહારાજે દરેકમાંથી સારી વસ્તુ ગ્રહણ કરી અને આ જ્ઞાન, આ સંપ્રદાય, આ તત્વજ્ઞાન, આ વિશાળ આપણે રીત આપી છે. એટલે એના થકી ચાલવા થકી બહુ સારું સમાજ સુધારણાનું પણ કાર્ય ભગવાને કર્યું છે અને આ જીવના કલ્યાણની પણ વાતો કરી છે, માનુષના શાંતિ માટેની પણ વાત બતાવી છે. એવી એક શ્રીજી મહારાજે આવીને ખૂબ દૂધી મોટો માર્ગ ચલાવ્યો છે, મહામાર્ગ. એ માર્ગ ઉપર જેટલા ચાલીએ એટલું આપણને સુખ ને શાંતિ થાય છે. અને આ રીતે અહીંયા આગળ રહેલા ગુણાત્યાન સ્વામી, એમના પછી ભગતજી મહારાજ, અહીંયા જાગા સ્વામી, પછી નાયણદાસ સ્વામી, બાળમુકુદાસ સ્વામી, બહુ મોટા મોટા સંતો સમર્થ થઈ ગયા. એમને પણ આ વાતો કરી અને સર્વને સુખ્યા કર્યા છે અને ખરેખર શાંતિ આપેલી છે. તો આજે આ પ્રમાણે આપણા જીવનની અંદર આવું સરસ જ્ઞાન પ્રાપ્ત થાય એ આપણે કરવાનું છે. આ તો બધા કાર્યો એમના પ્રતાપે, એમના સંકલ્પથી બધું થાય છે. સત્સંગ વધે છે, બધા કાર્યો થાય છે, મંદિરો થાય છે, એ બધું થાય છે અને સર્વના સહકારથી બને છે. એ છે માણસ જાણે મેં કર્યું કરતલવી જો કોઈ આદરે અંધ જ કરે, હરી કરે સો હોય. એમ આપણે ઘણા મનસુબા કરીએ, ઘણા સંકલ્પો કરીએ,
કે આ હું કરું, આ મારાથી થયું, આ મેં કર્યું, એ વિચારો કંઈ કામ આવતા નથી. આપણે ઘણું ધાર્યું હોય પણ એનું વિપરીત પરિણામ આવે છે. એમ માનસ જાણે મેં કર્યું, એટલે માણસને જરા હમ છે કે હું કરું છું, મારાથી થયું છે, આપણાથી કાંઈ થતું નથી. સૂકું પાંદડું પણ આપણે હલાવી શકતા નથી, એક પાંદડું તોડી પણ શકતા નથી, એ આપણામાં કોઈ શક્તિ નથી. એ અંદર એક તત્વ પરમાત્માનું બેઠું છે એટલે આ બોલી શકીએ છીએ, વાત કરી શકીએ છીએ અને આ રીતે આપણું કાર્ય કરી શકીએ છીએ. પણ એ એક તત્વ ન હોય તો આપણે કંઈ કરી શકવા સમર્થ નથી. એક તત્વ ચાલી ગયા પછી આ શરીરને સબ કહેવામાં આવે છે. એનું નામ ઠામ ગામ પરિવાર બધું ચાલ્યું જાય છે, એને સબ કહે, સબવાહિની. અને એ થાય છે તો એ વસ્તુ છે કે એ રીતે આપણે પોતાનું અહમ મૂકીને ભગવાનના દાસ થઈને, સેવક થઈને આપણે આ કાર્ય કરવાનું છે. કે જે કંઈ પરોપકારનું કામ છે, સમાજ ઉપયોગી કામ છે, રાષ્ટ્ર ઉપયોગી કામ છે, એ બધા જ આપણે કરવા માટે આ શરીર છે. અને એના થકી આપણે આ બધું કાર્ય કરતાં આપણું આત્માનું જે કલ્યાણ છે એ આત્માનું કલ્યાણ ભગવાનને સંત વતે છે. અને એ જે આત્માનું સ્વરૂપ ને પરમાત્માનું સ્વરૂપ સમજ્યો છે એ જ સાચો બુદ્ધિશાળી છે. તો એ રીતે વાત સમજીને આપણા જીવનની અંદર આ કાર્ય કરવાથી સુખ ને શાંતિ થશે. ભક્તોએ અનંત દીપ પ્રગટાવી સ્વામીશ્રીના ચરણે હૃદયોર્મી સમર્પિત કરી. आयवसर करुणानिधि करुणा बहु के दे वाले करुणा बहु के दे मोक्तानंद कहे मुक्ति मोक्तानंद कहे मुक्ति सुगम करे सिद्धि जय सद्गुरु स्वामी सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहु नामी जय सद्गुरु स्वामी. बोलो सहजानंद स्वामी महाराजनी जय. बोलो गुरु हरि प्रमुख स्वामी महाराजनी. बोलो गुरु हरि प्रमुख स्वामी महाराजनी. बोलो गुरु हरि प्रमुख स्वामी महाराज जन्म जयंती महोत्सवनी. સ્વયંસેવકોના અને સંતોના ઉતારા માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કાર્યકરો, ગ્રોફેડ ટ્રેનિંગ સેન્ટર, કાઠી કન્યા છાત્રાલય રામભાઈ વાળા, સીતારામ કન્યા છાત્રાલય પ્રભુદાસભાઈ મેસવાણિયા, વિશાલા હોટલ, પ્રેસિડેન્ટ હોટલ અને સ્વામીશ્રીના ઉતારા માટે મુળુભાઈ ઓડેદરાએ પણ ખૂબ જ સહકાર આપ્યો છે. તો આ બધા વ્યક્તિઓનો અને સંસ્થાઓનો હું સત્સંગ મંડળ વતી ખૂબ જ આભાર. વિક્રમ સંવત અને ઈસવીસનની તવારીખ પ્રમાણે માગસર સુદ 8 અને ડિસેમ્બર 7 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિન મહોત્સવ વડોદરા ખાતે ગુજરાતના કેન્દ્રમાં વસતા ભક્તો માટે યોજાયો. કોડે કોડે વધાવીએ આજ પ્રમુખ સ્વામી મારે મંદિરે પધાર્યા. કોડે કોડે વધાવીએ આજ પ્રમુખ સ્વામી મારે મંદિરે પધાર્યા. રંગ છાયો અનેરો આજ પ્રમુખ સ્વામી મારે મંદિરે પધાર્યા. રંગ છાયો અનેરો આજ પ્રમુખ સ્વામી મારે મંદિરે પધાર્યા. કોડે કોડે વધાવીએ પ્રાતઃકાળે સ્વામીશ્રી કલકત્તા યુવક મંડળના બેન્ડના સુરગુંજન સાથે નિત્ય પૂજા માટે પધાર્યા.